Thank you, Jesus. हे सर्वशक्तिमान हमारा स्वर्गीय पिता, हम यहाँ सवार तारा नाम में धन्यवाद આપીએ છીએ. ઉત્તમ પ્રભાત માટે કોટી કોટી ધન્યવાદ. હા પ્રભુ, તું જે છે, જે હતો અને જે આવનાર છે, હરેશની મૃત્યુની ચાવીઓ તારી પાસે છે. તો એ પ્રભુ છે કે જેણે મરણને જયમાં કર્યું. આજ અમે જીવિત પરમેશ્વર, દેવનું હલવાન, જેને મારી નાખવામાં આવ્યું હતું ખરું, પણ જે સદાકાળ જીવતું છે, તેને અમે ખરા હૃદયથી સ્તુતિમાન મહિમા આપીએ છીએ. અને આજ અમારી સ્તુતિ પિતા તમારી આગળ માન્ય થાઓ, પ્રભુ ઈસુના નામમાં. આમેન. Praise the Lord. Hallelujah. પ્રભુ ઈસુ ખ્રિસ્તના અદ્ભુત તથા પરાક્રમી નામમાં આ સવારે આપ સર્વને હેપી રેઝરેક્શન ડે, જેને કહી શકાય છે હેપી ઈસ્ટર. અને હા, આપણે અત્યારે આ સ્થાન પર આવ્યા છે ત્યારે પ્રભુના વચનની પાસે જતા હું આપને એમ કહું છું કે ઈસુ ઉઠ્યો છે, અને તમે મોટા અવાજે કહેશો, હા, ખરેખર ઉઠ્યો છે. ઈસુ ઉઠ્યો છે. ઈસુ ઉઠ્યો છે. ઈસુ ઉઠ્યો છે. Praise the Lord. આ મહાન સર્વશક્તિમાનની પવિત્ર ઉપસ્થિતિમાં આપ સર્વને પ્રભુની હોલી સેન્ચુરી, પ્રભુની પવિત્ર હજુરમાં આવતા આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં હું આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. અને તેની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા શાંતિ સદા આપ સર્વના જીવનમાં હંમેશા અને હંમેશા રાજ કરો. આમેન. હું પ્રભુનો ખૂબ આભાર માનું છું અને સ્તુતિ કરું છું કે આજે આખું જગત ઈસુ ખ્રિસ્ત મરણમાંથી ઉત્થાન પામ્યા એ દિવસને સેલિબ્રેટ કરે છે. હાલેલુયા. આપણે થોડા દિવસ પહેલા એ સેલિબ્રેશન કર્યું કે જે ગુડ ફ્રાઈડે, ભલો શુક્રવાર. અને એ ભલો શુક્રવાર એ ઘડીએ આપણા માટે ભલો શુક્રવાર અથવા તો આપણા માટે મોટી ભલાઈ થઈ કે જ્યારે ઈસુએ બધા સ્તંભ પર કહ્યું, સંપૂર્ણ થાઓ, અને સંપૂર્ણ થયું, અને તેણે પ્રાણ છોડ્યો. અને મંદિરનો પડદો નીચેથી ઉપર નહીં, ઉપરથી નીચે ફાટી ગયો. પ્રેઝ ધ લોર્ડ. અને એ જ ઘડીએ આપણા માટે એક નવો કરાર ખુલી ગયો. પ્રેઝ ધ લોર્ડ. એક ન્યૂ કવનન્ટ, એક નવી આશીષ, એક નવી કૃપા, એક નવું દ્વાર આપણા માટે ખુલી ગયું, આખી દુનિયા માટે. પ્રેઝ ધ લોર્ડ. સર્વ મનુષ્યને માટે એ ઉદ્ધારનો, એ તારણનો માર્ગ ખુલી ગયો. પ્રેઝ ધ લોર્ડ. અને તે ઘડીથી આજ દિવસ સુધી જે કોઈ પ્રભુની પવિત્ર હજુરમાં જવા માંગતું હોય તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાન, હોલી ઓફ હોલી પ્લેસમાં
ડાયરેક્ટ પ્રવેશ કરી શકે છે. કોઈ ખાસ દિવસ, કોઈ ખાસ ઘડી, કોઈ ખાસ પળ નહીં. આપણે જેટલી વાર પિતાને મળવા ચાહીએ, જેટલી વાર આપણે તેને અર્પણ આપવાને ચાહીએ, જેટલી વાર આપણે તેની સ્તુતિ કરવા માંગીએ, જેટલી વાર આપણે તેની પાસે કંઈક માંગવા જઈએ, એ માર્ગ આપણા માટે ખુલ્લો થયો છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું કે ઈસુનું મરણ અદ્ભુત હતું. જ્યારે પ્રભુ ઈસુનું વચન કહે છે, ઈસુની જમણી અને ડાબી બાજુએ ગુનેગારો હતા અને એક ગુનેગારે એમ કીધું, તારા રાજ્યમાં તું મને સંભાળજે. બોલો સમર્પણ, સમર્પણ. એણે કબૂલ કર્યું કે આપણે આપણા ગુનાહોની શિક્ષા ભોગવીએ છીએ. તેણે બીજા ગુનેગારને કીધું. બીજા ગુનેગારે તો પ્રભુની મસ્કરી કરી દીધી હતી અને એણે સમર્પણ સાથે, ગુનાહની કબૂલાત સાથે પ્રભુને રિક્વેસ્ટ કરી, વિનંતી કરી કે તારા રાજ્યમાં, હાલેલુયા, મને યાદ કરશે. પ્રભુનું વચન કહે છે કે મારું રાજ્ય પૃથ્વી પરનું નથી, મારું રાજ્ય ઉપરનું છે, જે સનાતન છે, જેનો કદી અંત નથી. એ હંમેશાના માટે છે. અને આપણે પ્રભુનો દિલથી આભાર માનીએ. એ માર્ગ આપણા માટે ખુલી ગયો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો શિષ્ય સ્ટેફનને લોકો પથ્થર મારતા હતા કેમ કે તે ઈસુનો પ્રચાર કરતો હતો. ઓ પ્રભુની સ્તુતિ કરો. બાઇબલ કહે છે કે જુઓ, મેં આકાશને ખુલેલું જોયું અને દેવનો પુત્ર એટલે ઈસુ ખ્રિસ્ત પિતાને જમણે હાથે ઊભો રાખ્યો છે. આ પ્રભુ એ મૂલ્યવાન આત્માને સ્વીકારવાને સિંહાસન પરથી ઊભો થયો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. બાકી શાસ્ત્ર કહે છે કે પિતાને જમણે હાથે તે બિરાજમાન છે. પ્રેઝ ધ લોર્ડ. એ આખી દુનિયા માટે, એસ્તર માટે, તમારા માટે મધ્યસ્થી કરતા થાકતો નથી. પ્રેઝ ધ લોર્ડ. અને મહાન પ્રભુ અત્યારે કબરમાં નથી, એની સમાધિ નથી. ઈસુની કબર ખાલી છે. બોલો, ખાલી છે. અને જ્યારે પ્રભુની કબર પાસે તેના પર પ્રેમ કરનારા વ્યક્તિ આવ્યા ત્યારે ઈસુએ કીધું, મરેલામાં જીવતાને કેમ શોધો છો? એ અહીં નથી. તેના કહ્યા પ્રમાણે તે ઉઠ્યો છે. તમારે અગાઉ એ ગાલિલમાં ગયો છે. ચર્ચ, આજે હું આપને કહેવા માંગુ છું, જે જીવતો પરાક્રમી દેવ છે તેનું ભજન કરવાને આપણે આવ્યા છે. હાલેલુયા. તેની સ્તુતિ કરવાને આપણે આવ્યા છે. જેની આંખ છે તેના પોપચા આખી સૃષ્ટિનું નિરીક્ષણ કરે છે. એની આંખ દરેકને જોવે છે. એનાથી કશું સંતાયેલું નથી. એની આગળ આ ચર્ચ, હું અને તમે બધાને તે જોઈ રહ્યો છે. એ કાન છે ને એક સાથે કરોડોની વિનંતીઓને તે સાંભળે છે. ત્યાં ઓવરટેક નથી. મારો વારો આવે એટલે ઈસુ સાંભળશે, મારો વારો આવશે એટલે હું રિસ્પેક્ટ કરીશ. ના, એ સર્વ, હાલેલુયા, સમર્થ, ઓમનીપ્રેઝન્ટ. હાલેલુયા. એ મહાન પ્રભુ આપણા આત્માનો ઉદ્ધાર કર્યો છે અને માટે આપણે તેનો આભાર માનતા તેની હજુરમાં આવ્યા છે. આવો શાસ્ત્રને વાંચી અને આગળ વધીશું. જે સિસ્ટર ફેબીએ શરૂઆતમાં એ વચન વાંચ્યું હતું, માર્કને લખેલી સુવાર્તા અને તેનો 28મો અધ્યાય તેની પહેલી કલમથી અને વિશ્રામવાની આખરે અઠવાડિયાને પહેલે દહાડે પોપ ફાટ્યો
ત્યારે મરિયમ માગદાલેન બીજી મરિયમ કબરને જોવા આવી, અને જુઓ મોટો ધરતીકંપ થયો. દેવનો દૂત આકાશથી ઉતર્યો અને ત્યાં આવીને કબરનો મોં પરથી પથ્થરને ગબડાવીને તેના પર બેઠો. તેનું રૂપ વીજળીના જેવું અને તેનું વસ્ત્ર બરફના જેવું ઉજળું હતું. તેના ધાકથી ચોકીદારો ધ્રુજી ગયા અને મરણ તોલ થઈ ગયા. ત્યારે દૂતે તે સ્ત્રીઓને કહ્યું કે બીહોમાં, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો, તે અહીં નથી. કેમ કે તેના કહ્યા પ્રમાણે તે ઉઠ્યો છે. આવો ને જ્યાં પ્રભુ સૂતો હતો તે જગા જુઓ, અને વહેલા જઈને તેના શિષ્યોને કહો કે મોયલાઓમાંથી તે ઉઠ્યો છે, અને જુઓ તે તમારી આગળ ગાલિલમાં જાય છે. ત્યાં તમે તેને દેખશો. જો મેં તમને કહ્યું છે. ત્યારે તેઓ બીક તથા હર્ષ સહિત કબર પાસેથી વહેલી નીકળી તેના શિષ્યોને ખબર આપવાને દોડી ગઈ. અને જુઓ, ઈસુએ તેઓને મળીને કહ્યું, કુશળતા. અને તેઓએ આવીને તેના પગ પકડ્યા અને તેનું ભજન કર્યું. ત્યારે ઈસુ તેઓને કહે છે કે બીહોમાં, ને જ્યાં બીહોમાં, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, બીહોમાં જાઓ, મારા ભાઈઓને કહો કે તેઓ ગાલિલમાં જાય, ને ત્યાં તેઓ મને દેખશે. આમેન. પ્રાર્થના કરીએ. હે પુનરુત્થાનનું પ્રથમ ફળ, અમારો દેવ, અમારો પ્રભુ, મૃત્યુ પર જયવંત, સર્વશક્તિમાન પ્રભુ, આજે જે વચન સ્વામી તમે અમને આપ્યું છે, વચન માટે તારી સ્તુતિ કરું છું. તારા મૂલ્યવાન, અતિ મૂલ્યવાન સંતાનો માટે આભાર. અને આજ પ્રભુ હું તારી સમક્ષ ઊભી છું, ત્યારે મારા હોઠ, મારી જીભ ઉપર પવિત્ર અંગારાનો સ્પર્શ કર. કોઈ નબળાઈ, કોઈ દોષ, કોઈ કલંક છે તો દૂર કર. પવિત્ર આત્મા દ્વારા મારા મુખમાંથી તું બોલ, અને અમે બધા આશીર્વાદિત થઈએ. પ્રભુ ઈસુના નામમાં આમેન. આજની તારીખમાં આ વચન આપણે બે વાર સાંભળ્યું. હાલેલુયા. વધસ્તંભે જડાયેલા ઈસુને શોધો છો. તે અહીં નથી. હાલેલુયા. બીજો ઈસુ નહીં. બહુ બધા ઈસુદાસ છે દુનિયામાં. ઘણાનું નામ ઘણા ઈસુ રાખે છે. એ બધા ઈસુની વાત નથી કરતા. કયો ઈસુ? વધસ્તંભે જડાયેલો ઈસુ. તે અહીં નથી. તેના કીધા પ્રમાણે તે ઉઠ્યો છે. જ્યાં તે સૂતો તો તે જગ્યા તમે આવીને જુઓ. ઈસુની કબર ખાલી હતી, અને કીધું જાઓ, વહેલા જઈને શિષ્યોને કહો. કોને કહો? શિષ્યોને. જેઓ ઈસુના શિષ્યો છે તેઓને કહો કે તે ઉઠ્યો છે. હાલેલુયા. આજે આપણે પ્રભુના શિષ્યો છે, આજે આપણે પ્રભુના બાળકો છે, અને આજે ફરીથી અને ફરીથી અને ફરીથી પ્રભુ આપણને કહે છે કે તે ઉઠ્યો છે. યદિ કોઈને ડાઉટ કે શંકા છે તો ફરીથી પ્રભુ કહે છે કે તે ઉઠ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ કહે છે હર્ષના લીધે દોડતી હતી. એમને એવું કે દાડકારી દિન પછી કહી દો, હે ને? દોડતી હતી અને ઈસુ તેઓને મળ્યો. હાલેલુયા. અને ઈસુએ તેઓને કીધું કુશળતા. કેટલું સુંદર. દેવ આપણને સલામ, દેવ આપણને કુશળતા કે, દેવ આપણને કે બીહોમાં, દેવ આપણને કે તમે શાંતિ થાઓ. આનાથી મોટી સલામ કઈ હોય? પ્રેઝ ધ લોર્ડ. અને ફરીથી પ્રભુએ સ્ત્રીઓને કહ્યું, મારા ભાઈઓને કહો કે તેઓ ગાલિલમાં જાય, ને ત્યાં તેઓ મને દેખશે. પ્રેઝ ધ લોર્ડ. અંધશ્રદ્ધા નહીં, કોઈ કથા નહીં,
કાલ્પનિક કહાની નથી, પરંતુ સચ્ચાઈ. પ્રેઝ ધ લોર્ડ. તેના કહ્યા પ્રમાણે ઈસુ પોતાના શિષ્યોને મળ્યો. પ્રેઝ ધ લોર્ડ. અને શાસ્ત્ર એમ કહે છે કે મરણમાંથી સજીવન થયા પછી તેણે ઘણાઓને દર્શન દીધા. એટલા શિષ્યોને નહીં, ઘણાઓને. અને પ્રભુની સ્તુતિ થાવ કે ઉઠીને તરત આકાશમાં નથી ગયો. બાઇબલ કહે છે 40 રાત 40 દિવસ ઉત્થાન પામેલો ઈસુ, મરણમાંથી જીવતો થયેલો ઈસુ, હાલેલુયા, આ પૃથ્વી પર ફરતો રહ્યો, દર્શન આપતો રહ્યો, શિષ્યોને ઉત્તેજન આપતો રહ્યો. અને પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. આવો પ્રેરિતોના કૃત્ય તેનો પહેલો અધ્યાય અંતિમ પ્રભુ ઈસુની પૃથ્વી પરની યાત્રા, પૃથ્વી પરનો અંતિમ ક્ષણ. પ્રેરિતોના કૃત્ય તેનો પહેલો અધ્યાય. હાલેલુયા. પ્રેરિતોના કૃત્ય તેનો પહેલો અધ્યાય અને 8મી કલમથી હું વાંચું છું, જે ઈસુ પોતે બોલી રહ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રેરિતોના કૃત્ય 8. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે, ત્યારે તમે સામર્થ્ય પામશો, ને યરૂશલેમમાં, આખા યહૂદામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષીઓ થશો. કયા સાક્ષીઓ? ઈસુ જીવતો રહ્યો છે, એ કબરમાં નથી, એ સર્વશક્તિમાન છે. કયા સાક્ષીઓ? ઈસુના રક્તમાં પાપોની માફી છે. ઈસુ તારનાર છે અને આખા જગતને માટે તેણે પોતાનો પ્રાણ આપ્યો. કોની માટે આપ્યો? રોમી 5 અને 8 કહે છે, હજુ તો આપણે પાપી હતા, ત્યારે તેણે આપણા માટે પોતાનો પ્રાણ આપ્યો અને તેવે પોતાનો પ્રેમ આપણા પર પ્રગટ કર્યો. પ્રેઝ ધ લોર્ડ. યોહાન 10 કહે છે, જીવાપા કરતા અધિક પ્રેમ કોઈનો નથી. બોલો, દેવ પ્રીતિ છે. અત્યારે ને હમણાં પણ તેનો પ્રેમ વહી નીકળ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. અને જો કોઈ વ્યક્તિ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે, તો બાઇબલ કહે છે જો તે વિશ્વાસ કરે તો તે મરશે નહીં, પણ અનંત જીવન પામશે. પ્રેઝ ધ લોર્ડ. કયો વિશ્વાસ? ઈસુ પ્રભુ છે. ઈસુ પ્રભુ છતાં મારા માટે મનુષ્ય દેહ લઈને આવ્યો. મારા પાપ તેણે પોતાના પર લીધા. મારા સાજાપણા માટે તેણે સોળ ખાધા. મને શાંતિ મળે તેણે સોટીઓનો માર ખાધો. પ્રેઝ ધ લોર્ડ. અને ઈસુનું મરણ મને જીવન આપે છે. હાલેલુયા. એ સત્ય છે, તેનામાં કોઈ જૂઠાણું નથી. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુએ એમ કીધું, મારા સાક્ષીઓ થશો. આજે આપણે એના સાક્ષી છીએ કે ઈસુ જીવતો દેવ છે. આજે આપણે સાક્ષી છીએ કે પ્રભુ ઈસુ વૈદ્યનો વૈદ્ય છે. આજે આપણે તેના સાક્ષી છે કે જગત જે શાંતિ આપે છે તે નથી, પણ ઈસુની શાંતિ સર્વ સમશક્તિની બહાર છે. પ્રેઝ ધ લોર્ડ. એના પ્રેમની ઊંડાઈ, લંબાઈ, પહોળાઈને, ગહેરાઈને કોણ માપી શકે? અને દેવે જે પ્રેમ કર્યો છે એના વિશે રોમિયોનો પત્ર 8મો અધ્યાય એમ કહે છે કે ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ અલગ કરશે? પ્રેઝ ધ લોર્ડ. શું નિંદા, શું અપમાન, શું વિપત્તિ, શું દુકાળ, શું મૃત્યુ, શું અધિકારી, શું પરાક્રમી? ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ અલગ કરશે? ત્યાં મૃત્યુ પણ લખવામાં આવ્યું છે. મૃત્યુ પણ ખ્રિસ્તના પ્રેમથી આપણને અલગ નથી કરી શકતું. અને એ બાબત આજે આપણો પ્રભુ આપણી સાથે વાત કરવા માંગે છે. પ્રેઝ ધ લોર્ડ. હવે 9મી કલમ હું વાંચું છું. પ્રેરિતોના કૃત્ય પહેલો અધ્યાય 9મી કલમ. એ વાતો કહી રહ્યા પછી
તેઓના દેખતા તેને ઉપર લઈ જવામાં આવ્યો અને વાદળાએ તેઓની દ્રષ્ટિમાંથી તેને ઢાંકી લીધો. પ્રેઝ ધ લોર્ડ. દેખતા વાદળામાં ખેંચાયો અને વાદળાએ ઈસુને ઢાંકી દીધો. પ્રેઝ ધ લોર્ડ. જીવતો મરણમાંથી જીવતો થયો, 47 દિવસ રહ્યો. તેને વાત કરી પોતાના લોકોની સાથે, ઘણી સાબિતી આપી અને જે ઘડી પ્રભુને આકાશમાં જવાની હતી, છેલ્લી વાત કહેતા એ આકાશમાં ખેંચાયો અને વાદળાએ તેને ઢાંકી લીધો. આગળ તે જતો હતો ત્યારે તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહેતા હતા. એવામાં ઉજળા વસ્ત્ર પહેરેલા 2 પુરુષ તેઓની પાસે ઉભા રહેલા હતા. તેઓએ કહ્યું કે ગાલીલના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઉભા રહ્યા છો? બોલો, એ જ ઈસુ. એ જ ઈસુ. જબરદસ્ત નંબર મરણ પામ્યો, જીવતો થયો. એ જ ઈસુ. બોલો, એ જ ઈસુ. જેને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યો છે, તે જેમ તમે તેને આકાશમાં જતા જોયો તેમજ પાછો આવશે. તાળી પાડીએ. પ્રેઝ ધ લોર્ડ. એ પાછો આવવાનો છે. પ્રેઝ ધ લોર્ડ. એ ફરીથી કાંટાનો મુગટ પહેરી અને ફરીથી ઈસુ એ આ પરિસ્થિતિમાં નથી આવવાનો. બાઇબલ માફ કરો, પ્રકટીકરણ પહેલા અધ્યાયમાં કહે છે કે વાદળની સવારી કરીને આવશે. પ્રેઝ ધ લોર્ડ. છાનો માનો નથી આવવાનો, પણ આકાશમાં રણશીંગડા વાગશે. બોલો, રણશીંગડું. એક દૂત જે પ્રમુખ છે, હાલેલુયા, જોરથી રણશીંગડું વગાડશે અને લાખો લાખ અગણિત દૂતો પ્રભુ ઈસુની સાથે તેની મંડળીને, તેના લોકોને લેવા આવવાના છે. અને એ સમયે દુનિયાના પૃષ્ઠ ઉપર કદી કશું થયું નથી તેવું થવાનું છે. એ સમયે આખી મીડિયા અને એ સમયે બધા લોકો વિચાર કરશે કે આ શું થયું, આ શું થયું. એ થવાનું છે. પ્રભુના બાળકો, શાસ્ત્ર સ્પષ્ટ કહે છે, જેને વાંચું છું 1 કોરિંથી તેનો 15મો અધ્યાય, અને હું વાંચું છું પ્રભુના નામને ધન્યવાદ આપતા તેની 51મી કલમ. 1 કોરિંથી 15:51. જુઓ, હું તમને રહસ્ય કહું છું, આપણે સર્વ મરીશું નહીં. બોલો, સર્વ. સર્વ. આપણે સર્વ મરીશું નહીં. તમે કહેશો બધા મરી ગયા, દફન કરી આવ્યા, સારોમાં મૂકી આવ્યા, કોઈ સેનાઈમાં મૂકી આવ્યું, કોઈ અહીંયા મૂકી આવ્યું, પેલું કોવિડનું કબ્રસ્તાન અલગ હતું, એમ પેલા ગામમાં જઈને મૂકી આવ્યા. હું આજે આપને કહું છું કે પ્રભુ અદ્ભુત વાત કરી રહ્યો છે. જ્ઞાની તેને સમજી શકતો નથી, અભણ તેને વાંચી શકતો નથી, પણ ધન્ય છે લોકો જેને પવિત્ર આત્મા દ્વારા સમજાવવામાં, રિવીલ કરવામાં આવે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બોલો, મરીશું નહીં. તો શું થવાનું છે? એક એવી ઘડી આવવાની છે, આપણે વાંચીએ સર્વશક્તિમાન પ્રભુના પવિત્ર નામને ધન્યવાદ આપતા 52મી કલમ. પણ છેલ્લું રણશીંગડું વાગતા જ, બોલો, વાગતા જ એક પળ, એક ક્ષણમાં, આંખના પલકારામાં આપણા સર્વનું રૂપાંતર થઈ જશે. કેમ કે રણશીંગડું વાગશે અને મોયેલા અવિનાશી થઈને ઉઠશે અને આપણું રૂપાંતર થશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બોલો, આંખના પલકારા.
ચર્ચમાં કોઈ મળે જ નહીં. પ્રભુ ચાહે છે કોઈ મળે નહીં, બધાનું થઈ જાય. કોઈ પડતું ન મુકાય. ઇન્ડિયામાંથી કરોડો લોકો અદ્રશ્ય થઈ જાય. આખી દુનિયામાંથી એક મોટું ન્યૂઝ થશે ગયા કઈ 707 બોઈંગ પ્લેન આકાશમાં ઉડતું હશે. ત્યાં પાયલોટ એક નહીં હોય 4, કેમ કે તો મોટું પ્લેન છે. ઘણા પેસેન્જર હશે. પ્લેનમાં પણ રણસીડીનો અવાજ આવશે અને બધા અદ્રશ્ય થઈ જશે. ખબર નહીં પડે, મેઇન પાયલોટ પણ અદ્રશ્ય થઈ જશે. અરે કઈ એટલે શોધશે પણ મળશે નહીં. બોમ્બે જેવી લોકલ ટ્રેનમાં હું આપને કો કેપેસિટી કરતા ભીડમાં લોકો હશે. સડનલી ટ્રેનમાંથી ઘણા લોકો ચાલુ ટ્રેનમાં અદ્રશ્ય થશે. બાઇબલ કહે છે કે તે દિવસે 2 સ્ત્રીઓ લડતી હશે. એક લેવાશે, એક પડતી મુકાશે. 2 ખેતરમાં હશે, એક લેવાશે, એક પડતું મુકાશે. 2 ચાલતા હશે, એક લેવાશે, એક પડતું મુકાશે. કદી પણ દુનિયાની હિસ્ટ્રીમાં બન્યું નથી, તે બનવાનું છે. બોલો હાલેલુયા. શાસ્ત્ર કહે છે આકાશ અને પૃથ્વી જતા રહેવા શકેલ છે, પણ મારા મુખમાંથી નીકળેલો શબ્દ, એટલો શબ્દ ને કાનો કે માત્ર પૂર્ણ થયા વગર જ નહીં થાય. આવવાનો છે દિવસ, અને દિવસ વિશે પ્રકટીકરણ કહે છે જો હું થોડી વારમાં આવું છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જેઓએ મને વિંધ્યો છે તેઓ વિલાપ કરશે. બહુ જલ્દી આવે છે. હાથ ઊંચો કરી કહો, મારો પ્રભુ જે કબરમાં નથી પરંતુ એ આકાશમાં છે, સ્વર્ગમાં છે, મને લેવાને આવશે. હાલેલુયા. શા માટે રેઝરેક્શન ડે? શા માટે એમાં આનંદ કરવો જોઈએ? ઈસુ મર્યો ને ઉઠ્યો, ઓકે, અને એમાં આપણો મોટો આશીર્વાદ છે. પ્રેઝ ધ લોર્ડ. દેવે મોટો આશીર્વાદ માનવ માટે મૂકેલો છે, કેમ કે માણસના ઉદ્ધાર માટે તેણે પાપોની માટે પોતે પોતાનું બલિદાન આપ્યું. જેનું રક્ત હાબેલના રક્ત કરતા સારું બને છે. એનું રક્ત આપણને સર્વ પાપોથી છોડાવવાને, બચાવવાને શક્તિમાન છે. એ માફી આપે છે અને આપને ફરીથી યાદ કરતો નથી. ગીત શાસ્ત્ર 103 કહે છે કે તે આપણા પાપને પૂર્વ પશ્ચિમથી જેટલું દૂર છે એટલું તે દૂર કરે છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રબોધકના પુસ્તકમાં લખ્યું કે સમુદ્રના ઊંડાણમાં નાખે છે. બાઇબલ કહે છે પાપોની માફી આપવામાં તે દયા કરે છે. બોલો દયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એટલી દયા નહીં પણ આનંદ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. માટે એક પાપી પસ્તાવો કરે, આકાશના હજારો દૂતો આનંદ કરે છે. બોલો આનંદ. પ્રભુ તમારા માટે હરખાય છે, મારા માટે હરખાય છે, અને તે મારા અને તમારા માટે ખુશ છે. કેમ કે બાઇબલ કહે છે તે પોતાના કષ્ટનું ફળ જોઈને સંતોષ. હાલેલુયા. બાઇબલ કહે છે તું હિપ્સીમાં મારો આનંદ એમ યહોવા તને કહે છે. તું હિપ્સીમાં મારો આનંદ એમ યહોવા તને કહે છે. માટે તું આનંદ
કે પાઉલ પ્રેરિત કરંથીઓને પત્ર લખતા બહુ જ સ્પષ્ટ કહે છે કે ઈસુ જે કબરમાં નથી ઉઠ્યો છે તેના વિશે પહેલો કોરિન્થી 15મો અધ્યાય અને 20મી કલમ આમ કહે છે, પણ ખ્રિસ્તો મહિલામાંથી ઉઠ્યો છે અને તે ઊંઘી ગયેલાઓનો પ્રથમ ફળ થયો છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. રણસીંગડું વાગશે, જીવતાઓ આંખના પલકારામાં આકાશમાં ખેંચાઈ જશે. કોઈને ખબર નહીં આંખનો પલકારો એટલે કેટલો? બાપ રે, એટલામાં માણસ સ્વર્ગીય પ્રતિમા ધારણ કરતા આકાશમાં જશે. અને પ્રભુનું વચન કહે છે જેઓ મોયેલા છે એને જેને આપણે મૂકી આવ્યા કબ્રસ્તાને, હે ને? પણ કયા લોકો? બધા નહીં. બોલો, જેઓ ખ્રિસ્ત ઈસુમાં ઊંઘી ગયા છે તેઓ ઉઠશે. બધા નહીં. દારૂની બાટલી સાથે મરી જાય એ નહીં, ગાળો બોલતા બોલતા મરી જાય એ નહીં, ઈસુની મસ્કરી કરતા કરતા મરી જાય એ નહીં, પાપ કરતા કરતા મરી જાય તે નહીં. ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયા છે. ખ્રિસ્તમાં ઊંઘવું એટલે શું? બાઇબલ કહે છે જેટલા ખ્રિસ્ત ઈસુમાં છે તેઓ નવી ઉત્પત્તિ. બોલો, નવી ઉત્પત્તિ. નવી ઉત્પત્તિ. કેમ કે પહેલું કોરિન્થી 15:21 કહે છે કેમ કે માણસ દ્વારા મરણ થયું અને માણસ દ્વારા મોયેલાનું પુનરુત્થાન પણ થયું. કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે તેમજ વળી ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ પ્રાણ છોડ્યો ત્યારે એક અદ્ભુત નજારો હતો. પડદો ઉપરથી નીચે ફાટી ગયો. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. અને તેના પ્રભુનું વચન કહે છે, પ્રભુનું વચન કહે છે જેને હું ત્યારે કઢાવતી નથી, માર્થીની લખેલી સુવાર્તાના 17મા અધ્યાયમાં લખ્યું છે, મોયેલા સંતોના શરીરો ઉઠ્યા અને આકાશમાં જતા ઘણાને દેખાયા. પ્રેઝ ધ લોર્ડ. હું આજ આપને કહું છું, આજ પહેલો કોરિન્થી 15 અને 58માં પ્રભુનું વચન કહે છે, એ માટે મારા પ્રિય ભાઈઓ તમે સ્થિર તથા દ્રઢ થાઓ અને પ્રભુના કામમાં સદા મચ્યા રહો, કેમ કે તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી તે તમે જાણો છો. જો તમે પ્રભુની હજુરમાં આવીને સ્તુતિ કરો છો, આજ્ઞા પાડો છો, તમારો અભ્યસ્ત મૂંઝવો છો, જગત સાથે કોમ્પ્રોમાઇઝ નથી કરતા. પણ રોમિયોનો પત્ર 12 અને 1 કહે છે, તેથી ભાઈઓ હું તમને વિનંતી કરીને કહું છું, તમે તમારા શરીરોનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે તેવું અર્પણ કરો. આ જગતનું રૂપ ધારણ ન કરો. બોલો, આ જગતનું રૂપ ધારણ ન કરો, પરંતુ નવીનતાના યોગે રૂપાંતર પામો. હાલેલુયા, હાલેલુયા. અને એ જ તમારી સાચી સેવા છે. રોજ પ્રભુનું વચન આપણે વાંચીએ અને રોજ પ્રભુનું વચન આપણી સાથે વાત કરે. કેમ કે ખ્રિસ્ત વચનના જળ સ્નાનથી શુદ્ધ કરાયેલા લોકોને અથવા મંડળીને લેવા આવી રહ્યો છે. હવે પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે, જેઓ મોયેલા છે તેઓ ઉઠશે, આકાશમાં ખેંચાઈ જશે. જીવતા છે તેઓ આંખના પલકારામાં આકાશમાં જશે. કેવી રીતે જશે? તો બાઇબલ એના વિશે ડિક્લેરેશન આપે છે. પહેલો કોરિન્થી 15મો અધ્યાય અને હું વાંચું છું 48મી કલમ, 48:48મી કલમ. જેઓ માટીનો માણસ છે તેવો જ જેઓ માટીના છે તેવો પણ છે. જેઓ સ્વર્ગીય છે તેવા જ જેઓ સ્વર્ગીય છે તેઓ પણ છે. આપણે માટીનાની પ્રતિમા ધારણ કરી છે તેમ સ્વર્ગીય પ્રતિમા પણ ધારણ કરીશું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા.
રૂપાંતર. તમને ખબર છે મૂસા મરણ પામ્યો? એની ખબર હજુ સુધી કોઈને નથી ખબર. એલિયા જીવતો આકાશમાં ખેંચાઈ ગયો, રૂપાંતર સાથે સ્વર્ગમાં ગયો. પણ રૂપાંતરના પહાડ પર ઈસુ હતા ત્યારે એલિયા અને મૂસા ઈસુની સાથે વાત કરતા હતા. પ્રેઝ ધ લોર્ડ. શિષ્યોને પણ ખબર પડી કંઈક બની રહ્યું છે. બોલો સ્વર્ગીય શરીર. તમારામાંથી કેટલાને સ્વર્ગીય શરીર જોઈએ છે? હાથ ઊંચો કરીને ધન્યવાદ. પ્રેઝ ધ લોર્ડ. એ શરીર અલગ હશે. માર્ચથી 13:43 કહે છે તે દિવસે, આજે ને તે દિવસે ન્યાયો આકાશમાંના બાપના રાજ્યમાં સૂર્યની પેઠે પ્રકાશશે. તેઓના મુખ ચમકવાળા નહીં પડે. અને તેથી આ રેઝરેક્શન ડે, પુનરુત્થાનનો દિવસ, આપણા પ્રભુની માટે આભાર, પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુ ઈસુનું મરણે બહુ મોટું કાર્ય કર્યું. હાલેલુયા. આદમથી બધા મરવા લાગ્યા, ઈસુથી બધા જીવા લાગ્યા. હવે આજ પેલું કોરિન્થીયોનો પત્ર, તેનો 15મો અધ્યાય, અને હું વાંચું છું પ્રભુના નામને ધન્યવાદ આપતા, ફરીથી પ્રભુની સ્તુતિ કરતા હું તેની 52મી કલમ વાંચું છું. પણ છેલ્લું રણસીલું વાગતા જ એક ક્ષણમાં આંખના પલકારામાં આપણ સર્વનું રૂપાંતર થશે, કેમ કે રણસીલું વાગશે અને મોયેલા અવિનાશી થઈને ઉઠશે ને આપણું રૂપાંતર થશે. બોલો અવિનાશી. અવિનાશી. 53મી કલમ. કેમ કે આ વિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે અને આ મર્ત્યને અમરતાપણું ધારણ કરવું પડશે. જ્યારે આ વિનાશી ધારણ કરશે અને હાલેલુયા આ મર્ત્ય અમરતાપણું ધારણ કરશે, ત્યારે મરણ જયમાં ગરક થઈ ગયું છે એ લખેલી વાત પૂર્ણ થશે. અરે મરણ તારો ડંખ ગયા, અરે મરણ તારો જય ગયા. મરણનો ડંખ તો પાપ છે અને પાપનું સામર્થ્ય નિયમશાસ્ત્ર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર પાપનો નાશ કરવાની આવ્યો અને માણસના જીવનની અંદર એક પાપ મરણ લાવે છે. ને પ્રભુ એટલા માટે આ પૃથ્વી પર આવ્યો કે કોઈ પણ માણસનો નાશ ન થાય, પણ દરેક અનંત જીવન પામે. પ્રભુ ચાહે છે હરેક વ્યક્તિ બચી જાય. બોલો બચી જાય. બચી જાય. તમે જુઓ પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ. રોમિયોનો પત્ર તેનો 6થો અધ્યાય અને આપણે વાંચીએ તેની 23મી કલમ. રોમી 6 અને 23 આમ લખવામાં આવ્યું છે, કેમ કે પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે. પ્રભુ આજે આપણી સાથે વાત કરી રહ્યો છે કે પાપનો મુસારો મરણ છે. અને તમને ખબર હોય અને છે, પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ સાઉલ વિશે એમ કહે છે કે સાઉલ કેમ દેવની આગળ અમાન્ય થયો, શા માટે તેની પાસેથી પવિત્ર આત્મા લઈ લેવામાં આવ્યો. તો શાસ્ત્ર કહે છે કે હા, એ સાઉલે પાપ કર્યું, તેના કારણે તેના પર મરણ આવ્યું. બહુ જ સ્પષ્ટ કહે છે કે એ મરણ પામ્યો. તેનું બહુ જ સ્પષ્ટ કારણ, પહેલું કાળુદાન 10મો અધ્યાય અને હું તેની 13મી કલમ વાંચું છું. પહેલું કાળુદાન 10 અને 13. એમ સાઉલે યહોવાનું વચન ન પાળવાથી યહોવાની વિરુદ્ધ જે પાપ કર્યું હતું ને વળી યહોવાને ન પૂછતા મેલી વિદ્યા જાણનારી સલાહ લીધી હતી, તેના લીધે તે મરણ પામ્યો. બાઇબલ કહે છે કેમ મરણ પામ્યો? પાપ કર્યું. પાપનો મુસારો મરણ છે.
પણ આપણે પ્રભુનો આભાર માનીએ. આપણે પાપી હતા ત્યારે પ્રભુ આપણા માટે પૃથ્વી પર આવ્યો. વધસ્તંભ પર તેણે પોતાનું રક્ત વહેવડાવ્યું અને ઈસુના રક્ત દ્વારા આપણને પાપની માફી છે. ઈસુ દ્વારા અનંત જીવન. બોલો, ઈસુ દ્વારા અનંત જીવન. હાલેલુયા. ઈસુ ખ્રિસ્ત મોયેલાનું પ્રથમ ફળ. અને જો તમે ખોલો રોમિયોનો પત્ર 8મો અધ્યાય અને હું તેની 11મી કલમ વાંચું છું. આ રેઝરેક્શન ડે, ઈસ્ટરના દિવસે પ્રભુ આપણી સાથે વાત કરી રહ્યો છે. રોમિયોનો પત્ર 8મો અધ્યાય 11મી કલમ. ત્યાં પ્રભુ કહે છે, જેણે ઈસુને મોયેલામાંથી ઉઠાડ્યો તેનો આત્મા જો તમારામાં વસતો હોય તો જેણે ખ્રિસ્ત ઈસુને મોયેલામાંથી ઉઠાડ્યો તે તમારામાં વસનાર પોતાના આત્માની મારફતે તમારા મર્ત્ય શરીરોને સજીવન કરશે. બોલો, મર્ત્ય શરીરને સજીવન કરશે. ક્યારે સજીવન થશે? બોલો, પવિત્ર આત્મા. જો પવિત્ર આત્મા આપણી અંદર છે અને આજે મરણ થાય, કોઈ વાંધો નથી. એ શરીર માટીનું શરીર સ્વર્ગીય શરીરને ધારણ કરશે. તમે જીવતા છો અને પ્રભુ આવ્યો, કશો વાંધો નથી. જેમ ઈસુ જીવતો આકાશમાં ખેંચાયો તેમ તેની મંડળી, તેના લોકો ખેંચાઈ જશે. ઈસુનું પુનરુત્થાન આપણા માટે જીવન લાવ્યો. ઈસુ શું લઈને આવ્યો આ પૃથ્વી પર? કેમ આપણે તેને પ્રભુ માનીએ છીએ? કેમ તેની સ્તુતિ કરતા થાકતા નથી? કેમ આપણને તેના પર ડાઉટ નથી? કેમ કે તે સાચો છે. જો આપણે યોહાનની લખેલી સુવાર્તા તેનો 1લો અધ્યાય ખોલીએ તો ઈસુ વિશે શાસ્ત્ર પ્રમાણ કહે છે. યોહાન 1:4. તેનામાં જીવન હતું, તે જીવન માણસનું અજવાળું હતું. બોલો, ખ્રિસ્તમાં જીવન હતું. હાલેલુયા. અને આ જીવન આપણા માટે પ્રકાશ, આપણા અંધકારને દૂર કરી પ્રભુનું વચન શું કે, ઝૂઠ પ્રકાશિત થા, કેમ કે તારો પ્રકાશ આવ્યો છે. ઈસુ શું લઈને આવ્યો? જીવન લઈને. અને જીવન સાની સાથે કનેક્ટેડ. પ્રકાશ. બોલો, પ્રકાશ. પ્રકાશ. બીજું શું આપણા માટે લઈને આવ્યો? યોહાન 10:10. ત્યાં પ્રભુ બહુ સ્પષ્ટ કહે છે, જેને હું વાંચું છું. યોહાન 10:10. પ્રભુની સ્તુતિ થાવ. ચોરી કરવા, મારી નાખવા, નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબથી ચોર આવતો નથી. તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું. એનામાં જીવન હતું, પણ આ જીવન કોના માટે? આપણને. બોલો, જીવન અને પુષ્કળ જીવન. 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ એ નહીં. બોલો, જીવન એટલે સદાકાળનું જીવન. બોલો, સદાકાળનું જીવન. હાલેલુયા. એવરલાસ્ટિંગ લાઈફ, હંમેશાનું જીવન માટે. ફરીથી આપણે એક બીજી કલમને જોઈશું. રોમિયોનો પત્ર તેનો 5મો અધ્યાય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. રોમિયોનો પત્ર તેનો 5મો અધ્યાય. અને ત્યાં શાસ્ત્ર આ પ્રમાણે કહે છે. રોમિયોનો પત્ર 5મો અધ્યાય અને હું વાંચું છું તેની 21મી કલમ. રોમી 5:21. જેથી જેમ બાપે મરણરૂપી રાજ્યમાં રાજ કર્યું, તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયકરણને કારણે સર્વકાળના જીવન એ અર્થે કૃપા પણ રાજ કરે છે. બોલો, સર્વકાળનું જીવન. એવરલાસ્ટિંગ લાઈફ, abundant life, everlasting life. Praise the Lord. Hallelujah. આપણો પ્રભુ ઈસુ આપણા માટે આ બધું લઈને આવ્યો. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. અને પ્રભુની સ્તુતિ થાવ. પાઉલ પ્રેરિત તિમોથીને પત્ર લખતા આ પ્રમાણે કહે છે. આવો આપણે ખોલીશું. પ્રભુના નામને ધન્યવાદ આપતા 2 તિમોથી અને તેનો 1લો અધ્યાય તેની 10મી કલમ. પણ આપણા તારનાર ખ્રિસ્ત ઈસુના પ્રગટ થવાથી
બોલો પ્રગટ થવાથી. તે હમણાં પ્રસિદ્ધ થયેલી છે. તેણે મરણને નાબૂદ કરીને સુવાર્તા દ્વારા જીવન તથા અમરપણું પ્રગટ કર્યું. પ્રેઝ ધ લોર્ડ. બોલો મરણને નાબૂદ. હાલેલુયા. બે પ્રકારના મરણ છે. એક આત્મિક મરણ અને એક દૈહિક મરણ. દૈહિક મરણ વિશે દેવે એમ કીધું, તું ધૂળમાંથી લેવાયો છે અને તું ધૂળમાં ભળી જશે. પરંતુ જેને કબરમાં મૂકવામાં આવે છે અથવા જેઓની દફન ક્રિયા કરવામાં આવી, ત્યાં એન્ડ નથી. કેમ કે યશાયામાં પ્રભુનું વચન કહે છે કે ન્યાયી મરણ પામે છે, કોઈ દેખાતું નથી, એને ખબર નથી. પાપી મરણ પામે છે, ન્યાયીને પણ એમ કે છો કે કાકા મરી ગયા, કાકી મરી ગઈ, પેલા ભાઈ મરી ગયા, પેલા ભાઈ બહેન મરી ગયા. અરે ન્યાયીનું મરણ યહોવાની દ્રષ્ટિમાં કિંમતી છે. બહુ જ સ્પષ્ટ ગીત શાસ્ત્રમાં કહે છે, મારી પાસે બોલો, યહોવાની દ્રષ્ટિમાં તેના ભક્તોનું મરણ કિંમતી છે. હાલેલુયા. કેમ કે તેણે મરણને નાબૂદ કર્યું છે. આ પ્રભુનું રણશીંગડું વાગશે ત્યારે એ જ વ્યક્તિ ઉત્થાન પામશે અને સ્વર્ગ શરીરને ધારણ કરશે. ત્યાં સુધી શું? ત્યાં સુધી શું? ત્યાં સુધી બોલો વિશ્રામ. એનો આત્મા વિશ્રામમાં છે, તાડનામાં નથી, વેદનામાં નથી. બોલો વિશ્રામ. ખરો વિશ્રામ પ્રભુ ઈસુ ખ્રિસ્ત લઈને આવ્યા. અને તેથી હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. અને બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે. હાલેલુયા. યોહાનના પત્રમાં બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે અને એ પ્રભુનું વચન કહે છે કે હા, તેણે એ જીવનનો સોર્સ, જીવનનું મૂળ છે. કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. હવે આપણા પ્રભુ પૃથ્વી પર હતા ત્યારે લોકો પ્રશ્ન પૂછતા હતા. એને મરેલા માટે પણ પ્રશ્ન પૂછતા હતા. અરે પ્રભુ, આ મરણ પામ્યો, અરે પ્રભુ આ ફલાણું થયું, અરે પ્રભુ આ આમ થયું. અને ઈસુને પ્રશ્ન પૂછવામાં આવ્યો, હે ને? અને એ પ્રશ્ન એવો હતો જેને હું આખું નથી વાંચતી, પણ જો તમે લુકની લખેલી સુવાર્તા અને એનો 20મો અધ્યાયને ખોલો ત્યારે એમ બન્યું કે પતિ પત્ની હતા અને પતિ મરણ પામ્યો. એટલે એનો નાનો ભાઈ હતો, તેની સાથે એ પત્નીને પરણાવી. પછી એ પણ મરી ગયો અને પછી બીજાની સાથે મરણ પામ્યા અને તે સંતાન વગર તે મરણ પામ્યા. ત્રીજાએ પણ તેને લીધી. આ બાબત તમે લુક 21મો અધ્યાય 27મી કલમથી ઘરેથી વાંચો. કેમ કે સમય પ્રમાણે બધું નહીં વાંચું, પણ પ્રભુનું વચન કહે છે કે આ એક પછી એક બધાના સાથે લગ્ન કર્યું. હવે આકાશમાં કોની પત્ની કહેવાશે? એક મરી ગયો તો લગ્ન કર્યું, બીજો મરી ગયો તો લગ્ન કર્યું. આ સ્ત્રી કોની પત્ની કહેવાશે? વિધવાઓને દેવે લગ્ન કરવાનું કીધું છે અને જૂના કરાર પ્રમાણે મોટો ભાઈ મરણ પામે તો એ વિધવા સ્ત્રી નાના ભાઈ સાથે લગ્ન કરી શકે છે. અથવા જો તે વિધવા થાય તો સૌથી પહેલા એ ઘરમાં જે વ્યક્તિ છે એ વ્યક્તિ જો તેને પત્ની તરીકે સ્વીકારવા ચાહતી હોય તો બહાર એનો પતિ બીજો શોધવો નહીં. જૂના કરારમાં બધી વસ્તુ છે પણ હું અત્યારે વાંચતી નથી. પણ અહીંયા પ્રભુનું વચન કહે છે, આ લુક તેનો 20મો અધ્યાય 29મી કલમ. વારું 7 ભાઈ હતા. પહેલો બહુ પરણીને નિસંતાન મરણ પામ્યો, પછી બીજાએ તેને લીધી, ત્રીજાએ પણ લીધી. એ પ્રમાણે 7 સંતાન મૂક્યા વગર મરી ગયા. પછી સ્ત્રી પણ મરી ગઈ. તો પુનરુત્થાનમાં તેઓમાંની કોની સ્ત્રી થશે? કેમ કે એ સાતેવની વહુ હતી.
ઈસુને પૂછે છે કે પુનરુત્થાનમાં કોની બહુ ગણાશે? કેમ કે સાતની સાથે એને લગ્ન કર્યા, એક મરી ગયું છે, બીજું કર્યું, ત્રીજું. હવે ઈસુનો જવાબ સાંભળીએ. 34મી કલમ. ઈસુએ તેઓને કહ્યું, આ જગતના છોકરા પરણાય છે, પણ જેઓ તે જગતને તથા મહિલાના પુનરુત્થાનમાં પામવાની યોગ્ય ગણાય છે તેઓ પરણતા નથી, પરણાવતા નથી. મારી પાછળ બોલો, કેમ કે તેઓને ફરી મરવાનું નથી, કેમ કે તેઓ દેવના દૂતો સરખા છે અને પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ દેવના છોકરા છે. પ્રેઝ ધ લોર્ડ. આકાશમાં લગ્ન થતા નથી, છોકરા જન્મતા નથી, એ બધા દેવના દૂતો જેવા છે. બોલો, દેવના દૂતો જેવા છે. પ્રભુ આપણને એક સ્પિરિચ્યુઅલ લાઈફ વિશે શીખવાડે છે. હાલેલુયા. જે પુનરુત્થાનના બાળકો છે તેઓને માટે મરણ નથી. બોલો, મરણ નથી, મરણ નથી. અને માટે આવો આપણે યોહાનની લખેલી સુવાર્તા એનો 8મો અધ્યાય અને 51મી કલમને વાંચીએ. યોહાન 8 અને તેની 51મી કલમ. ઓકે, યોહાન 8 અને 51. મારી પાછળ બોલો, હું તમને ખચીત જ કહું છું કે જો કોઈ મારું વચન પાળે તો કદી મોત દેખશે નહીં. જો આજે આપણે ઈસ્ટર સન્ડે, રેઝરેક્શન ડે, ઈસુ મહિલામાંથી જીવતો થઈને આકાશમાં જતો રહ્યો, એ પુનરુત્થાનનું પ્રથમ ફળ હતું. અને જો આપણે તેના વચન પ્રમાણે, તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલીએ છીએ તો બાઇબલ કહે છે તેઓ કદી મોત જોશે નહીં. બોલો, કદી મોત જોશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કયું મોત નહીં જુએ? આવો પ્રકટીકરણનું પુસ્તક, પ્રકટીકરણનું પુસ્તક, અને હું ખોલું છું તેનો 21મો અધ્યાય અને તેની પહેલા 6ઠી કલમ. માફ કરો, પ્રકટીકરણ 20મો અધ્યાય અને 6ઠી કલમ. પ્રકટીકરણ 20 અને 6. પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે તેને ધન્ય તથા પવિત્ર છે, એવા ઉપર બીજા મરણને અધિકાર નથી. તેઓ દેવના ખ્રિસ્તના યાજક થશે અને તેની સાથે 1000 વર્ષ રાજ કરશે. પ્રેઝ ધ લોર્ડ. બોલો, જેઓને પહેલા પુનરુત્થાનમાં ભાગ છે તેઓને ધન્ય છે. પહેલું પુનરુત્થાન કોનું થશે? જેઓ ખ્રિસ્તમાં મરણ પામ્યા, આત્મિક દોડ પૂરી કરી, પવિત્રતાને વળગી રહ્યા, કોમ્પ્રોમાઇઝ કર્યું નહીં. જો તે મરણ પામે તો તેનું પહેલું પુનરુત્થાન. બોલો, પહેલું. એનો મતલબ બીજું તો હશે ને? બીજું પુનરુત્થાન થશે પણ ભયંકર છે. બાઇબલ કહે છે કે પહેલા પુનરુત્થાનમાં જેઓને ભાગ છે તેઓને ધન્ય છે. હવે આ 20મો અધ્યાય અને 14મી કલમ હું વાંચું છું. પ્રકટીકરણ 20 અને 14. મારી પાછળ બોલો, મરણ તથા હાડેસને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યા. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. જો કોઈ જીવનના પુસ્તકમાં નોંધેલો માલુમ પડ્યો નહીં તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો. આ સત્ય બાબત છે. જે કોઈ જીવનના પુસ્તકમાં નોંધેલો માલુમ નહીં પડ્યો તેને અગ્નિની ખાઈમાં નાખવામાં આવશે. અને અગ્નિની ખાઈ, બોલો, બીજું મરણ. એ અગ્નિની ખાઈ નરકમાં નાખ્યા પછી માણસ ત્યાંથી બહાર નથી આવી શકતો. ત્યાં રડવું અને દાંત પીસવું છે. ત્યાંનો પસ્તાવો કામ નહીં લાગે. પ્રભુના બાળકો માટે બાઇબલ કહે છે હાલ જ માન્ય કાળ છે અને હાલ જ તારણનો દિવસ છે. જો તમે મારી વાણી સાંભળો તો તમે તમારા હૃદયને કઠણ ના કરશો, કેમ કે તમારા આત્માને અનંત જીવન આપવા માટે દેવ છતાં મનુષ્ય થયો
અને શુક્રવારે તમે પ્રભુના મરણ વિશે જોયું. એને કેટલું ભયંકર વધસ્તંભની વેદના આપવામાં આવી, એને કેટલું બધું દુઃખ આપવામાં આવ્યું. એના શરીરમાંથી પરસેવો પણ રક્ત બની ગયો. તમે જુઓ ને, એ મરણ પામ્યો તો પણ સિપાહીએ એના કૂપમાં ભાલો માર્યો, ત્યાંથી રક્ત ને પાણી નીકળ્યું. પ્રભુ ઈસુને વધસ્તંભથી ઉતારવા સારું આલીમ ખાનના યુસુફે પિલાતને કીધું, મને એનું શરીર આપો. પિલાત કે આટલું જલ્દી ઈસુ મરણ પામ્યો? યસ, આપણા તારણને માટે એ જલ્દી મરણ પામ્યો. પ્રેઝ ધ લોર્ડ. એને સણના કપડામાં ઈસુના લાશને લપેટી ખડકમાં નવી કબરમાં ઈસુને મૂક્યો, ત્યાંથી ઈસુ ઉઠ્યો. આજે પણ કેટલા બધા લોકો ઇઝરાયલ જઈને કબરને જુએ છે. આજે પણ ખુલ્લી છે. પ્રેઝ ધ લોર્ડ. આજે આનંદની સુવાર્તા છે. પુનરુત્થાનના દિવસે, ઈસ્ટરના દિવસે ઈસુ મરણ પામ્યો અને ઉત્થાન પામ્યો અને સ્વર્ગમાં ગયો. તે સદાકાળ જીવતો છે. એમ જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે, જો કે તે મરી જાય તો પણ તે જીવશે અને એવા ઉપર બીજા મરણને અધિકાર નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે પ્રભુનો બહુ જ આભાર માનીએ કે આપણને પરમેશ્વરે મરણમાંથી જીવન આપ્યું છે. અને આ ઉત્થાન ઈસ્ટરના દિવસે આપણી પાસે ગુડ ન્યૂઝ છે. શું ગુડ ન્યૂઝ છે? પ્રકટીકરણ 21 અધ્યાય પહેલી કલમ. પછી મેં નવું આકાશ અને નવી પૃથ્વી જોયા, કેમ કે પહેલું આકાશ પહેલી પૃથ્વી જતા રહ્યા છે, સમુદ્ર હવે છે જ નહીં. વળી મેં પવિત્ર નગર નવું યરુશલેમ દેવની પાસેથી આકાશમાંથી ઉતરતું જોયું, જેમ કન્યા પોતાના વરને સારું શણગારવામાં આવી હોય તેમ તે તૈયાર કરેલું હતું. વળી મેં રાજ્યસનમાંથી, બોલો રાજ્યસનમાંથી, મોટી વાણીએ બોલતી સાંભળી કે જુઓ, દેવનો મંડપ માણસોની સાથે છે. દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોક થશે. દેવ પોતે આવીને, હાલેલુયા, ઓ પ્રેઝ ધ લોર્ડ, તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. મારી પાછળ બોલો, તે તેઓની આંખોમાંનું પ્રત્યેક આંસુ લૂછી નાખશે. મરણ ફરીથી થનાર નથી. મરણ ફરીથી થનાર નથી. તેમાં શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહી છે. રાજસન પર બેઠેલો છે, તેણે કહ્યું કે જુઓ, હું સગળું નવું કરું છું. વળી તે કહે છે કે તું લખ, કેમ કે આ વાતો હાલેલુયા હવે પૂરી થશે. હાલેલુયા. કેમ કે આ વાતો વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે. પ્રભુને ધન્યવાદ આપો. આપણો પ્રભુ બહુ જલ્દી આવે છે. એ વાદળની સવારી કરીને આવે છે. એ વાદળામાં ગયો, ફરીથી વાદળા સહિત તે એસ્તરને, મને અને તમને લેવા અને બાઇબલ કહે છે જે અંત સુધી ટકશે તે તારણ પામશે. આવો આપણે દરેક જણ પોતાની આંખો બંધ કરીએ, એક એક વ્યક્તિ. અને જો આ મેસેજને માન આપવા તમે પોતાના પગ પર ઊભા થવા માંગો છો, ઊભા થઈ અને પ્રભુનો આભાર માનો. આજે ઈસ્ટર સન્ડે, રેઝરેક્શન ડે, પુનરુત્થાનના દિવસે પ્રભુ આપણને કહે છે, ઓ મારી દીકરી, ઓ મારો દીકરો, હું સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવ્યો કે હું તને જીવન અને પુષ્કળતાનું જીવન આપું. હું તને અનંતકાળનું જીવન આપું. હું જ માર્ગ, સત્યતા, જીવન છું. હા, હું જ્યાં રહું છું ત્યાં તને હું લઈ જઈશ. હું જીવું છું માટે તમે જીવશો. તમારા પર મરણ રાજ નહીં કરે. હા મેં મરણને જયમાં ગરક ખરી દીધું છે. આવો એક એક હાથ ઊંચા કરીને પ્રભુને ધન્યવાદ આપો. આ દિવસોમાં જો તમે વિશ્વાસમાં કાચા પડ્યા કે દેવનું વચન સાંભળવું કે પાળવું ચૂકી ગયા, બાઇબલ કહે છે જે વચન પાળે છે તે મરણ જોશે નહીં. જે વચન પાળે છે
તે મરણ દેખશે નહીં. આવો આપણા હાથ ઊંચા કરીને આ ઈસ્ટર સન્ડે કહીએ કે ઓ બાપ, તારી ઈચ્છા મારામાં પૂરી થાય. તું જે કરવાનું કહે છે તે જ હું કરું. મારા જીવન દ્વારા તને જ મહિમા મળે, કેમ કે તે મારા માટે લોહી વેવડાવ્યું છે ને તારા રણ શિંગડાના વાસથી મને વિશ્વાસ યોગ્ય થાય. આવો એક જણ પ્રાર્થના કરવાની શરૂ કરો. આપણે 1 કલાક વચન સાંભળે કે અડધો કલાક, કે પાઉલે સંદેશ આપ્યો, આખી રાત સંદેશ આપ્યો. એક વ્યક્તિ બારી પર બેઠો જોકો કહીને પડી ગયો, મરી ગયો, પણ પાઉલે જઈને એને ઉઠાડ્યો. એ જીવતો હતો. ગમે તેટલો મેસેજ સાંભળીએ પણ હૃદયમાં રૂપાંતર નથી. પ્રભુને દુઃખ લાગે. આવો હાથ ઊંચા કરીને કહે, પ્રભુ તું મને શુદ્ધ કર, મને પવિત્ર કર, મને તારી આજ્ઞા પાડવા માટે હું તારી પાસે આવું છું. તારું વચન કે છે જેટલા વચનથી જન્મેલા છે તેઓ ખ્રિસ્તમાં પ્રથમ ફળ છે. ઓ પ્રભુ, જૂનું જતું રહ્યું, સર્વ નવું થતું. મારામાં જગતમાં સ્વભાવ વિચારો છે, દૂર કરો. તમે તો પુનરુત્થાનના પ્રભુ છો. તારી ઈચ્છા નથી મારું શરીર નરકમાં જાય, મારો આત્મા નરકની પીડા ભોગવે. તારી ઈચ્છા છે મને અનંત જીવન મળે. તારી ઈચ્છા છે મહિલાના પ્રથમ પુનરુત્થાનમાં ગણાઓને લાભ મળે. તારી ઈચ્છા છે જેઓ જીવતા છે તેઓ આકાશમાં ખેંચાઈ જાય. ઓ પ્રાર્થના કરવાનું શરૂ કરશો. એક વ્યક્તિ સમર્પણ કરો. એક વ્યક્તિ પ્રભુનો આત્મા નજદીક છે. શિષ્યોને પ્રભુએ કીધું, મારો આત્મા આવશે, તમે સામર્થ્ય પામશો. ઈસુ આકાશમાં ગયો, લગાતાર પ્રાર્થના કરી. 50મા દિવસે પવિત્ર આત્મા આવ્યો. એ દિવસે પ્રભુ તો કોને પ્રેતના પાયા પર આપણે બંધાયેલા છે. આવો ધન્યવાદની સાથે પ્રભુ, હું મારી ઈચ્છા પ્રમાણે નહીં ચાલું, હું તારી ઈચ્છા પ્રમાણે ચાલીશ. મારી નબળાઈમાં મને મદદ કર, કેમ કે તે મારા માટે લોહી વેવડાવ્યો. તું મરણ પામેલો, ઉત્થાન પામેલો, તું સદાકાળ જીવતો છે. એક વ્યક્તિ પ્રાર્થના કરવાનું શરૂ કરો. એક વ્યક્તિ ઓ રબ શંકર, પ્રભુ તારા જેમ મારી પર કૃપા કર. ઓ પ્રભુ તમારી પર દયા કર. તારા વચન પાળવા માટે કૃપા કર. જે વચન પાળતો નથી તે મૃત્યુને ચાહે છે. તારા વચન બહુ સરળ છે. ધન્યવાદ, હાલેલુયા. પ્રભુ ઈસુ તારા બાળકોના હૃદયો તું જોઈ રહ્યો છે. કોણ કયા હૃદયથી આ મેસેજને સ્વીકારે છે? કોને પુનરુત્થાનની આશામાં આનંદ છે? કોને રૂપાંતરમાં આનંદ છે? તું જાણે છે. એક બાળકોને તું આશીર્વાદ આપ. હે સર્વશક્તિમાન મારા પ્રભુ, તારું વચન આજે તે અમને કહ્યું છે કે ખ્રિસ્ત મહિલામાંથી ઉઠ્યો, તેમ જેઓનામાં ખ્રિસ્તનો આત્મા છે તેઓ પણ ઉઠશે, તેઓનું રૂપાંતર થશે. અરે મરણ તારો ડંખ ક્યાં? અરે મરણ તારો જય ક્યાં? મરણ જયમાં ગરમ થઈ ગયું છે. પ્રભુ તમે અમારી પ્રાર્થના સાંભળી. ધન્યવાદ પ્રભુ ઈસુના નામમાં.